આણંદના સોજિત્રા રોડ પર ચાલતી કારમાં અચાનક આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી। જોકે સદનસીબે કાર ચાલક સહિત 2 લોકોનો આબાદ બચાવ થયો હતો। આણંદ ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લીધી હતી। આણંદના લાંભવેલ રોડ પર જોગણી માતાના મંદિર પાસે રહેતા હરીશ પંચાલ મધુબાન રિસોર્ટમાંથી પોતાની કાર લઈને સરદાર પટેલ રાજમાર્ગ તરફ જવા નીકળ્યા હતા। ત્યારે મધુબાન રિસોર્ટ નજીક કારમાંથી અચાનક ધુમાડો નીકળતા હરીશ પંચાલે તુરત જ કાર રસ્તા પર રોકી અને હરીશ પંચાલ અને તેમના ભાઈ તુરત જ કારમાંથી બહાર નીકળ્યા। સલામત સ્થળે ખસી ગયા અને જોતામાં કાર ભડભડ સળગી ઉઠી હતી। માર્ગ પર સળગતી કાર જોતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા। આગની જાણ થતાં જ આણંદના ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી ફાયરમેનોએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લીધો હતો। સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। ફાયર બ્રિગેડ દ્વારા પ્રાથમિક અંદાજ મુજબ ડીઝલ કારમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે। ચાલતી કારમાં આગ લાગવાનો બનાવ ચોંકાવનારો છે, પરંતુ સમયસર સતર્કતા દાખવતા જાનહાની બચાવમાં સફળતા મળી હતી। ગાડી લઈને જતો હતો, રસ્તામાં શોર્ટ સર્કિટ થઈને આગ લાગી। કઈ गाड़ी હતી? क्या ઇન્ડિકા ડીઝલ क्या जता था? આનંદ જતો હતો। એમાં કોઈ શું થયું છે? ઘટનામાં શું થયું? ઘટનામાં અમે જતા હતા ને એકદમ શોર્ટ સર્કિટમાં આગ લાગી। આણંદ ફાયર શું ઘટના બની છે? જી અમારે ટેલિફોનિક સૂચના મુજબ કોલ મળેલ કે સોજિત્રા રોડ પર એક ગાડીની અંદર આગ લાગેલ છે। ત્યાં તુરંત જ અમારી ટીમ ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી અને આગને સંપૂર્ણ રીતે બુઝાવી આપેલ છે।